કે પેટ ભરીને જમવાવાળા પીતા નથી સૂપ, પેટ ભરીને જમવાવાળા પીતા નથી સૂપ, અને પતિ પત્ની ગમે એટલા ડાયા હોય રહેતા નથી ચૂપ. કે પેટ ભરીને જમવાવાળા પીતા નથી સૂપ, અને પતિ પત્ની ગમે એટલા ડાયા હોય રહેતા નથી ચૂપ. પ્રેમ કરવાવાળા જોતા નથી રૂપ, અને લોહી પીવાવાળા જોતા નથી બ્લડ ગ્રુપ. ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાને હાસ્ય કલાકાર ધર્મેશ રાવલના વંદન છે. આજે ફરી એકવાર તમને હસાવવાનો નમ્ર પ્રયાસ આપણે અહીંયા કરવા આવ્યા છીએ. વાત કરીને કે પ્રેમ કરવાવાળા રૂપ નથી જોતા અને લોહી પીવાવાળા બ્લડ ગ્રુપ નથી જોતા. તમે આજુબાજુ જરાક ઝીણી નજર કરો ને તો તમને એવા માણસો મળી જ જાય જે તમારું લોહી પીવા હાટું જ પેદા થયા છે. હા, એનો જન્મ જ તમારો લોહી પીવા હાટું થયો છે. હા, જરાક તમે ઝીણી નજર કરો એટલે તમને ખબર પડે કે આ આપણા લોહી પીવા જ આવ્યા છે. હા, અને ઘણા લોકો તો એવા છે આ સમાજની અંદર કે જે પાણી બિસ્લેરીનું મિનરલ પી છે પણ લોહી છે ને એ ડાયરેક્ટ પી છે. બોલો, પાણી મિનરલ પીવું પણ લોહી ડાયરેક્ટ પીવું. એટલે આ લોહી પીવાવાળાની વાતો કરવાની છે. આ કાંઈક અલગ જ મુદ્દો છે આપણે લઈને, આપણે હાસ્ય માટે લઈને આવ્યો છું કે લોહી પીવાવાળા ક્યાં ક્યાં બેઠા હોય ને કોણ કોણ હોય. પણ એક સર્વે પ્રમાણે એવું નક્કી થયું છે કે લોહી પીવાવાળામાં આજે પણ સગા સંબંધીઓ બીજા નંબર ઉપર આવે છે. પહેલા નંબર ઉપર તો હજી તે, હા એ સમજી ગયા ને કોણ, ઘરવાળી જ છે હજી. એ હજી એને પહેલા નંબરનો તાજ પહેરેલો છે. પહેલા નંબર ઉપર ઘરવાળી જ છે. આ ઘરવાળીને અંગ્રેજીમાં વાઇફ કહેવાય છે. હું તો ઘણી વાર કહેતો હોય WIFE. આ વાઇફને જો તમે છૂટા અક્ષર પાડો અને એના એક એક શબ્દનો અર્થ કાઢો ને તો કે વિધાઉટ ઇન્ફોર્મેશન ફાઇટિંગ એવરી ટાઈમ. કોઈ પણ જાતની માહિતી વગર જો ધબધબાટી બોલાવવાની તાકાત રાખે ને તો એ ઘરવાળી છે. એને કોઈ પણ જાતના મુદ્દાની મોહતાજ નથી. એને બાંધવું છે એટલે બાંધવું જ છે. હા, એક જણ તો હમણાં ચોમાસામાં છત્રી લઈને ઘરે આવ્યો ને તો છત્રી પલાળી લેતી ત્યાં બાંધવાનું શરૂ કર્યું. છત્રી પલાળીને આવ્યા પણ બહાર ધબધબાટી વરસાદ બોલે. પણ આપણે રોડ ઉપર જતા હોય ને એટલે આપણે ટુ વ્હીલ લઈને જતા હોય. સામાન્ય મિડલ ક્લાસ માણસ છે ને એ ટુ વ્હીલ લઈને જતા હોય, બાઇક. એટલે બાઇકવાળાની બાજુમાંથી ફોર વ્હીલવાળો જાય ને એને તો આપણને એમ થાય કે ફોર વ્હીલવાળા જ આપણું લોહી પીવે છે. ટુ વ્હીલવાળાને એમ થાય કે ફોર વ્હીલવાળા લોહી પીવે છે, પણ ફોર વ્હીલવાળા અંદર બેઠા હોય ને એને એમ થાય કે આ સિક્સ વ્હીલવાળાના, ખટારાવાળા, બસવાળા લોહી પીવે છે. પણ હકીકતમાં ત્રણેય ભેગા થઈને ઓલા સાયકલવાળાનું લોહી પીવે એ તો કોઈ જોતું જ નથી. એ બિચારો હાવ પંખા વગરની સાયકલ હોય, ચેન ઉતરી ગઈ હોય, સીટે પકડીને બેઠો હોય, સીટ પકડીને બેઠો હોય. હવે એ દુઃખ બિચારો કોને કે? એટલે લોહી પીવાવાળા ક્યાં ક્યાં હોય છે એની આપણે વાત કરવાની છે. હા, હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો. હા, મેરેજ ફંક્શનની અંદર એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો. તો ત્રીજા માળે હોલ હતો. એ હોલની અંદર મારે પ્રોગ્રામ હતો. એટલે અડધી કલાક પોણી કલાક મેં તો હાસ્યની ધબધબાટી બહુ હાસ્યની વાતો કરી, પણ કોઈ તાળે જ ન પાડે. બોલો, હા, કોઈ દાદ ન દે. પછી મને એમ થયું, મેં કીધું આ ઓડિયન્સને હાસ્યની વાતો ગમતી નથી લાગતી, ધાર્મિક વાતો કરો. તો અડધી કલાક સુધી ધાર્મિક વાતો કરી મેં. મહાભારતની, રામાયણના પ્રસંગો બધા કીધા ને કોઈ હજડબમ હલે નહીં. હા, કોઈ દાદ ન દે. પછી મેં કીધું હવે આ ધાર્મિકમાં જામશે નહીં. હવે મેં કીધું સાહિત્યની વાતો કરો. પછી દુહા ને છંદ ને બહાટી બોલાય પણ કોઈ હલે, કોઈ દાદ ન દે. પછી મને એમ થયું હવે મેં કીધું રહેવાનું નહીં. મેં કીધું હવે આની કરતાં મેં કીધું ધરતી ફાટે ને તો હમાઈ જવાય. પછી મેં કીધું હવે તમે જો તાળી નહીં પડો ને તો મેં કીધું ત્રીજા માળથી હું ઠેકડો મરી જઈશ. કીધું આ તો ખુરશી ઉપર ઊભા થઈને બોલો તાળીઓ પાડવા માંડ્યા. ભલે ભલે કે હાલવા દો હાલોય પીવા. હમણાં એક જણના ઘરે મહેમાન આવ્યા. હા, મહેમાન હોય આવે ને, મેં જેવા માન જેને હોય ને મહેમાન કહેવાય, બાકી બધા માવઠા. એટલે એક જણના ઘરે મહેમાન આવ્યા. એટલે ઘરધણીએ કીધું કે હમણાં રોકાજો, કોઈ ચિંતા કરતા નહીં, તમ તારે 5 દી 15 દી મહિનો જેમ તમને મજા આવે ને એમ રોકાજો, અને તમારું જ ઘર સમજજો. હવે એમ કહીને ઓલો નોકરીએ વયો ગયો. હવે હાંજે ઘરે આવ્યો ને તો આને ઓલા ઘરની બહાર બોર્ડ મારી દીધું હતું મકાન વેચવાનું છે. અને પાડોશી પાસેથી તો ટોકન લઈ લીધું. આ બધા લોહી પીવા. આને ક્યાંય ગોતવા જવા પડે નહીં, આ તમારી પાસે સામેથી આવી જાય. પણ એક જણ હમણાં મને કહેતો, મને કે આ રિસાયકલ કોને કહેવાય? રિસાયકલ અત્યારે બધું આખું રિસાયકલ, આખી દુનિયા રિસાયકલ થઈ ગઈ છે. હા, એક વસ્તુને બીજી વસ્તુ વાપરવાની, બીજી વસ્તુમાં ત્રીજી વસ્તુ બનાવીને વાપરવાની.
આમ રોટેશન હાલે. મને કે રિસાયકલ કોને કહેવાય કે તમારી કલાકારની ભાષામાં મને સમજાવો કે. એટલે મેં કીધું આપણે સૌથી પહેલાં જૂના જમાનામાંથી શરૂ કરો. મેં કીધું આપણી પાસે કાંઈ નહોતું ત્યારે આપણે શું હકાવતા સાયકલ હકાવતા હતા. તો ક્યાં સાયકલ હકાવતા હતા? સાયકલ હાંકી હાંકીને આપણા પગ દુખ્યા. મેં કીધું દુખ્યા. સાયકલ હાંકીને આપણા પગ દુખ્યા એટલે આપણે શું લીધું? બાઇક લીધી. બરાબર. પછી બાઇક હાંકી હાંકીને આપણી કમર દુખી ગઈ. કમર દુખી એટલે આપણે 4 વ્હીલ લીધી. 4 વ્હીલ હાંકી હાંકીને આપણી ફાંદ વધી. આ માટલા જેવું પેટ થઈ ગયું, તગારા જેવું થઈ ગયું. એટલે આપણે ફાઇન્ડ વધી એટલે આપણે વળી પાછા જીમમાં ગયા. અને જીમમાં જઈને વળી પાછી હાંકી શું તો કે સાયકલ. હા, મેં કીધું રિસાયકલ. સાયકલથી સાયકલ સુધીની સફર આને રિસાયકલ કહેવાય. હમણાં એક જણ ઇસ્ત્રી કરતો હતો. બોલો, હા, પુરુષ ઇસ્ત્રી કરતો હતો. કરે કેમ ન કરે? એટલે એમાં શું, એમાં કંઈ દાંત કાઢવાની વાત થોડી છે. એટલે હા, ઘરવાળી બધું કામ કરે તો પુરુષને અમુક કામ કરવું પડે. એમાં ઇસ્ત્રી કરતો તો એમાં બાજુમાં આવીને છોકરાએ પૂછ્યું, પપ્પા તમે શું કરો છો? એ કે બેટા હું ઇસ્ત્રી કરું છું, કપડાને ઇસ્ત્રી કરું છું. એનાથી શું થાય? કે એનાથી આ જે કરચલી બધી હોય ને એ બધી ભાંગી જાય. છોકરાના મગજમાં ફિટ થઈ ગયું કે ઇસ્ત્રી કરવાથી કરચલી ભાંગી જાય. હવે બરાબર ઉનાળાનો સમય હતો, ગામડેથી ભાભા આવ્યા રહેવા દીકરાના ઘરે. ભાભા 85 આંબી ગયેલા. હું ચહેરા ઉપર કરચલી પડી ગયેલી. દીકરો જોઈ ગયો બાપાના ચહેરા ઉપર કરચલી છે, ભાંગવી તો પડશે. હા, ભાભા રાતે બહાર ઢોલીઓ ઢાળીને હુતા હતા ને એમાં આને ઇસ્ત્રી ગરમ કરીને ભાભાના ચહેરા ઉપર ઠપકારી. કરચલી તો ભાંગતા ભાંગી ભાભા ભાગ્યા. અહીંયા રહેવાય નહીં, આ સિટીના છોકરા તો જો કે. હમણાં 2 ભાઈ વાડીએ બેઠા હતા, હગા ભાઈ વાડીએ બેઠા હતા. એટલે 2 વાતો કરતા કે મોટા પાક તો હવે બહુ સારો થાય છે કે મબલક ગામમાં નેર આવી ગઈ છે, પાણી પુષ્કળ થઈ ગયું છે અને જમાવટ છે કે પાક બહુ સારો થાય. પણ એ કે હવે આપણે એક મોટી ગાડી લઈ લઈએ. કે કેમ? એ કે મોટી ગાડી લઈ લઈએ, આ બધું આપણે સિટીમાં જવું ને આવવું ને આપણને આ 2 વ્હીલ લઈને જઈએ છીએ ને થાકી જઈએ છીએ, એક મોટી ગાડી આપણે લઈ લઈએ તો આપણે જમાવટ થઈ જાય. કે તે નાનો ભાઈ કે બરાબર છે મોટા, કે આપણે એક ગાડી તો લેવી પડશે કે લઈ લઈએ. કે એમ નાનો કે લઈ લઈએ. એમાં નાનો છે એ કંઈક બહાર ગયો છે ને મોટો છે એવડો મોટી ગાડી લઈ આવ્યો. અને ઓલો નાનો આવ્યો ને બહારથી તમે ફળિયામાં જોયું તો મોટી ગાડી હાઈ ક્લાસ પડી હતી. અને નાનો આવીને રોવા માંડ્યો, બસ ને મોટા દગો કર્યો ને દગો. એ કે પણ શેનો દગો કર્યો? એ કે આપણે બેને ભાગમાં લેવાની વાત થઈ હતી મોટી ગાડી અને તું એકલો જઈને લઈ આવ્યો. એમાં પણ મોટો કે એમાં તું રોવે છો હું લેવા? એ કે પણ રોવું જ ને, દગો કર્યો તમે. કે ભાઈ થઈને આવું કરાય? કે પણ કે શેનો દગો? એ કે પણ તમે એકલા ગાડી લઈ આવ્યા. કે અરે પણ કે એમાં રોવાનું ન હોય, 2.5 લાખ હું દઈ આવ્યો ને 2.5 લાખ તું દઈ આવે ને એટલે આપણે બેને ભાગમાં. એટલે આમ ભાગ પાડ્યો. પણ અત્યારે ફેશને કેટલો ઉપાડો લીધો છે બોલો. હા, જ્યાં જો અહીંયા તમે. અને ફેશન એક એવી વસ્તુ છે ને તમારા સુધી પહોંચે ને તો વહી જાય. બોલો, હા, ફેશન એવી વસ્તુ છે એ તમારા સુધી પહોંચે ને તો એ વહી ગઈ હોય. હમણાં તો એક ભાઈ છાતી સુધી પેન્ટ પહેર્યું હતું, છાતી સુધી પેન્ટ. એનું માટલા જેવું પેટ ને છાતી સુધી પેન્ટ પહેરેલું ને એમાં માથે પટ્ટો બાંધેલો. એટલે મેં કીધું ભાઈ આ, મેં કીધું કઈ રીતની ફેશન? મેં કીધું આ તો મેં કીધું આવી તો જસ્ટિન બીબરે નથી કરતો. આ તમે તો જસ્ટિન બીબર નહીં ટેપા કીધું. કઈ આ રીતની ફેશન છે? મને કે આ ફેશન નથી. તો મેં કીધું આ છે હું? મને કે નીચે જુઓ નીચે. મેં કીધું નીચે તો મેં કીધું શું છે? મેં કીધું તમે મોજા પહેર્યા જ. મને કે હા, નવા મોજા પહેરે જોવે કોણ? બોલો, એને મોજા દેખાડવા હાટું છાતી ઉધી અને પેન્ટ પહેરી. હમણાં તો એક જગ્યાએ બોર્ડ માર્યું. હા, અત્યારે લોકો જો ગાળિયા કરવા માટે ને આખા કોઈ ગાળિયા કરવા માટે ને લોકોએ કોર્સ નથી કર્યા ને તો એમાં માસ્ટર છે. એક જગ્યાએ બોર્ડ માર્યું હતું કે તમારી આધિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ વસ્તુ હોય 24 કલાકમાં ભસ્મીભૂત, ભરભર ભૂકી 24 કલાકમાં ગાયબ. મોટું બોર્ડ માર્યું હતું. અને ત્યાં એક રૂમની અંદર આમ તમે જુઓ ને તો અત્યારે લોકો દુખિયા તો છે જ તે. તમે ગમે એ કરો 8-10 લોકો તો આવીને પૂછે જ તે. હા, તમે બોર્ડ માર્યો કે બૂચ મારવા માટે મળો તોય લોકો આવે 8-10 જણા. ચાલો ને જરાક જોઈએ નવી કાંઈ પદ્ધતિ આવી છે કે નહીં. હા, તો 8-10 જણાની લાઈન હતી. એટલે મેં કીધું આપણે ઊભા રહી જઈએ, કાંઈક નવું જાણવા મળશે. 24 કલાકમાં આધિ વ્યાધિ ઉપાધિ દૂર થઈ જાય. કીધું આનાથી વિશેષ શું હોય? એટલે હું ઊભો રહી ગયો. મારો વારો આવ્યો, અંદર ગયો. મને કે મેં કીધું પછી મેં કીધું તમે એવું કીધું છે કે 24 કલાકમાં આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરો, આ વાત સાચી? મને કે બિલકુલ સાચી છે. મેં કીધું કઈ રીતે 24 કલાકમાં
દૂર થઈ જાય, ગાયબ થઈ જાય. મને કે એને સ્ટેટસમાં લગાડી દો, 24 કલાક લખી નાખો, જે કઈ ઉપાધિ હોય ને સ્ટેટસમાં લખી નાખો, 24 કલાક પછી ગુમ શું બનતો. બોલો, આ બૂચ મારવાના ધંધા. અને હમણાં તો અત્યારે તમે જો ઇન્સ્ટા તમે ખોલો એટલે નકરો રીલ્સનો ઢગલો જ હોય. અને લોકોને જે મન ફાવે એ બધું મફત થઈ ગયું ને જેવું આવે એવું હાલવા જ દે છે. આ જે આવે એ હાલવા જ દે છે. હા, હમણાં તો એક બેન છે ને, એના છોકરાને પટ્ટે મારતા હતા, પટ્ટે. હા, જુડી નાખ્યો હોય છે, એ ખબર આને શું કર્યું હોય. એની માએ ફેરવીને દેવાવાળી કરી. એમાં એના બાપા છે એ રૂમ ખોલીને આવ્યા તો છોકરો રાડો પાડતો હતો. એટલે એના બાપા જોઈ ગયા કે આ મારે છે, એટલે એની ઓલી ઘરવાળી પટ્ટાથી મારતી હતી ને, એટલે પટ્ટો આમ પકડી લીધો. અને આ તે કંઈકથી પિક્ચર જોઈને આવ્યો છે, ઓલું જવાન પિક્ચર. આમ પટ્ટો પકડી લીધો અને જવાન પિક્ચરનો ડાયલોગ બોલ્યો કે બેટે કો હાથ લગાને સે પહેલે બાપ સે મિલ, બેટે કો હાથ લગાને સે પહેલે બાપ સે મિલ. અને પછી શું થયું ખબર? પછી માએ બાપ દીકરા બેયને માર્યા. એક જ પટ્ટે બેયને હુવડાવ્યું, ધબી બોલાવી દીધી. ઘરવાળી પાસે તો ગમે જવાન હોય, બે જુબાન જ થઈ જાય. હા, અને હમણાં તો આપણે લોકોને પહોંચી નથી શકતા. બોલો, હા, તમે કોઈ લોકોને પહોંચી ન શકો. હા, હમણાં એક જગ્યાએ બેંકમાં બોર્ડ માર્યું હતું. બેંકમાં બોર્ડ માર્યું હતું કે અહીંયા કોઈએ કામ વગર બેસવું નહીં. હા, તો 4-5 બહેનો ભેગા થઈને લસણ ફોલવા બેઠા. બોલો, ઓલી લસણ લઈને આવી, ઓલી વટાણા લઈને આવી. આખી બેંકમાં ફોતરા થઈ ગયા. મેનેજરના નાકમાં ગરી ગયો. બોલો, કામ વગર બેસવું નહીં તો કામ લઈને બેઠા. પણ બહેનો છે ને એની આખી એક અલગ જ તે આમ એનો જલસો છે. હા, આ સ્ત્રીઓનો તો આખી એક અલગ જ મજા છે. બહેનો જો કીટી પાર્ટી કરે, કીટી પાર્ટીની અંદર અલગ અલગ પ્રવૃત્તિ કરે. હા, કીટી પાર્ટીમાં પાછા નવરા ન બેહે, એ અલગ અલગ પ્રવૃત્તિ કરે. એમાં કીટી પાર્ટીની અંદર 8-10 બહેનો ભેગી થઈને પછી નક્કી કર્યું હવે આપણે પ્રવૃત્તિ શું કરશું. તો કે આજની આપણી પ્રવૃત્તિ એવી છે કે આપણે આપણું નામ અને અટક આ બેનો પહેલો અક્ષર લેવાનો અને એમાંથી જે નામ બને એ આપણું હુલામણું નામ, પછી આપણે એકબીજાને એ નામથી જ બોલાવાના. તો 4-5 બહેનો જ રાજી થઈ, પણ 2 બહેનું એમ કે ના મારે આ નહીં મેળ આવે. ઓકે, અરે પણ શું વાંધો છે કે નહીં આ તમે નામનો અક્ષર ને અટકનો અક્ષર પહેલો નક્કી કરવાનું કીધું ને તમે હુલામણા નામની વાત કરી, મારે આ મેળ આવશે નહીં. પણ કે હું વાંધો હું છે એ કે મારું નામ ડોલી શિયાળ છે. ડોલી શિયાળ, ડોલીનો ડો અને શિયાળનો સી. ડોશી તમે મને કયો, મારે આ નહીં મેળ આવે. બીજી કે મારે નહીં મેળ આવે. એ કે કેમ? એ કે મારું નામ જાનવી ડીસા છે. ઉપાડી લેજો, એની મજા હતી કે જાનવી ડીસા જાડી કયો એક તો જેવું હોય એવું ન કહેવાય ને કોઈને. હમણાં તો એક બેન આખા ઘરના સભ્યોનો નકરા પ્રશ્ન જ પૂછપૂછ કરે. આ એક પ્રશ્ન ઉપર બીજો પ્રશ્ન, બીજા પ્રશ્ન ઉપર ત્રીજો પ્રશ્ન, ત્રીજા પ્રશ્ન ઉપર ચોથો પ્રશ્ન. આ પણ નકામા પ્રશ્ન પૂછે. બોલો, હા, એના ઘરવાળાને કહે કે ચીન છે કયા દેશમાં આવ્યો છે. આવા પ્રશ્ન હોય એ કે ચીન કયા દેશમાં આવ્યો છે. એનો ઘરવાળો કે ચીન પોતે જ એક દેશ છે. કે તો કે 26મી જાન્યુઆરી કઈ તારીખે ઉજવવામાં આવે. આવા વાહિયાત પ્રશ્ન પૂછે. પછી આખા ઘરના એમાં બાપુજી બધા કંટાળી ગયા, તોબા થઈ ગયા. એ કે અમારે અહીંયા રહેવું જ નથી, હરિદ્વાર વહી ગયા. બોલો, જાત્રાએ. કે આને કંઈક તું દેખાડ કે આ કેમ આમ કરે છે. પછી ઘરવાળા એને બેહાડી બાજુમાં કે તું કેમ આમ કરે છો, આવું આની પહેલાં તું આવું નહોતી કરતી, કેમ નકરા પ્રશ્ન પૂછ કરે છો. એ કે ડૉક્ટરે હમણાં મને એમ કીધું છે બેન તમે મગજ ખાઓ. બેન તમે મગજ ખાઓ. પછી ઓલા કીધું કે ડૉક્ટરે મગ ખાવાનું કીધું છે, અમારા મગજને આ બાપુજી વયા ગયા હરિદ્વાર. આ છોકરા કોણ હાચવશે અમે. પણ મારી વાત તમને કરું ને, આ આજુબાજુની વાતો અમારી આ રીતે ઘણી વાર એવી હાસ્યાસ્પદ વાતો થઈ જાય. હા, મારી વાત કરું, હું સવારે બ્રશ કરું ને એને તો જે ઓલી ટૂથપેસ્ટ આવે ને એનું ઢાંકણું બંધ કરવાનું મને ટેવ નહીં, હું ભૂલી જાઉં. એટલે મારી ઘરવાળી મને બહુ ખીજાય. તમે એ કે બેદરકાર છો ને, તમે ઓટકાર છો ને, તમે આમ છો ને, તમે તેમ છો ને, ટૂથપેસ્ટનું ઢાંકણું બંધ નથી કરતા, ટૂથપેસ્ટ હુકાઈ જાય છે ને, આવું મને બહુ સંભળાવે. બેદરકાર છો ને, ઓટકાર છો ને, આમ છો ને, તેમ છો ને. પછી મને એમથી મેં તો સુધરવું તો પડશે, આવું ન હાલે. 1 મહિનો, આમ છો કસમથી કહું છું, 1 મહિનો મેં યાદ રાખીને સવારે બ્રશ કરીને ટૂથપેસ્ટનું ઢાંકણું બંધ કરું. 1 મહિનો મેં પ્રયાસ કર્યો. 31મા દિવસે મારી ઘરવાળી
એની બેનપણીને ફોનમાં કહેતી હતી એ કે ધર્મેશ તો હમણાં બ્રશ જ નથી કરતા. બોલો આપણે સુધરી ગયા એ તો એને દેખાતું જ નથી. એ કે ધર્મેશ તો હમણાં બ્રશ જ નથી. હમણાં હું મારા મિત્રની મોબાઈલની દુકાને બેઠો હતો, રજાનો દિવસ હતો એટલે મને એમ થયું હાલો નાની દુકાને બેસીએ. મોબાઈલની દુકાને બેઠો તો એમાં એક જણ મારી પાસે આવ્યો. એટલે મારી પાસે આવીને ઓલા મારા મિત્રને કહી કે આ ભાઈ કે મોબાઈલમાં કે કોન્ટેક્ટ છે એ કોપી કરી દેશે. મેં કીધું એ શું કરી દે, લાવવાનું શું કરી દઉં. કીધું કોન્ટેક્ટ કોપી કરવા એમાં શું છે એમ. મને કે આલ્યો આ મોબાઈલ, એને મને 2 મોબાઈલ આપ્યા. એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં કોન્ટેક્ટ કોપી કરવાના હતા. હવે જો મજા ક્યાં થાય છે તમને એની વાત કરવાની એમ. તેના કોન્ટેક્ટ હું આમ જોતો જતો હતો અને વાંચતો જતો હતો ને એને પૂછતો હતો. મેં કીધું આમાં કયા રાખવાના છે ને કયા ડિલીટ કરવાના છે. ડિલીટ કરવાના કહી દે એટલે મેં કીધું ખબર પડે કે વધારાના તારા મોબાઈલમાં જાય નહીં. તેમાં હું કોન્ટેક્ટ વાંચતો હતો, એમાં પહેલો કોન્ટેક્ટ જ આવ્યો. હા, પહેલો કોન્ટેક્ટ જ આવ્યો, પુષ્પા. એટલે મેં કીધું આ કોણ છે, રાખવાનો છે? મને કે મારી ઘરવાળી છે. આ રાખવાનો છે. ઓકે. તો નીચે બીજું હતું પુષ્પા 2. મેં કીધું આ બીજી ઘરવાળી? મને કે શાંતિ રાખો, આ એનો બીજો નંબર છે, કાંઈ વાંધો નહીં. નીચે ફેરવું તો વળી પણ લખેલો હોય વોન્ટેડ. મેં કીધું આ? મને કે મારા બાપા. આ પિક્ચર ઉપરથી બધું એને સેટ કર્યું હતું. બોલો આ વોન્ટેડ કે આ? મેં કીધું આ કે મારા બાપા. નીચે નીચે કર્યું, વળી પાછો નંબર આવ્યો. મેં કીધું આ કોનો નંબર છે? ટાઈગર લખેલો. મને કે મારો છોકરો. હા, નીચે લખ્યું હતું એકથા ટાઈગર. મેં કીધું આ કોણ છે? મને કે તમે બધી માથાકૂટ કરો. મને કે મારો લગ્ન પહેલાનો નંબર છે કે હા, લગ્ન પહેલા મારો નંબર છે એકથા ટાઈગર. એમ ત્યારે હું ટાઈગર હતો. વળી પાછું મેં આમ જોયું. મેં પાછો આશિકી 1 ને આશિકી 2 ને બધું હોય. મેં કીધું આ બધું હું? મને કે તમે લાવો, નથી કરવો જ નથી. કે બોલો ગરમ થઈ ગયો. એ કે તમને કીધું એટલું કરો ને કે દાજેલા ડામ ઉપર શું લેવા દો છો કે ખોટે ખોટું મીઠું ભભરાવો છો કે હા હા. એટલે આવું થાય. અને અત્યારે તો હવે આપણે બહુ બધા વ્યવસ્થિત થઈ ગયા. આપણી પાસે એક જ મોબાઈલ છે, એક જ નંબર છે, પરમાનેન્ટ. આજથી 5-7 વર્ષ પહેલાં તમે જોજો, આપણે હે ને સિમ કાર્ડ છે એ હાવ મફતના ભાવે મળતા હતા. હા, રિચાર્જ મોંઘા હતા ને સિમ કાર્ડ સસ્તા હતા. એટલે આપણે શું કરીએ કે સિમ કાર્ડ લઈ લઈને જવા દઈએ. હા, 5 રૂપિયામાં 10 રૂપિયામાં સિમ કાર્ડ. પછી ડખો એવો થાય કે આ માણસ છે ને છાશવારે સિમ કાર્ડ બદલતા હતા. એટલે એ પછી સેવ તો કરવો પડે, નંબર તો કાંઈ યાદ રહે નહીં. અને પછી એ નંબર આપણે નંબર સેવ કરીએ ને એને એ મજા આવે આપણને. મમ્મી પહેલો નંબર હોય, પછી બીજો નંબર મમ્મીનો હોય તો કે મમ્મી 2, મમ્મી ન્યૂ, ઓલ્ડ મમ્મી, હબી ટેમ્પરરી, પાપા ઓફિસ. આના મતલબ પછી આપણને મજા આવે એમ. હા, વાઇફ ન્યૂ, વાઇફ ઓલ્ડ. હમણાં એક છોકરો નિશાળે હોઈ ગયો. હા, છોકરો નિશાળે હોઈ ગયો ક્લાસમાં. એટલે સાહેબને એમ થયું કે આ છોકરો હોઈ ગયો, જાગે હોઈ ગયો. કે ના સાહેબ, કે જાગું જ છું. એ કે આ તારી આંખ કેમ ઝીણી થઈ ગઈ? એ કે સાહેબ ગઈકાલે જરાક ચાઇનીઝ ખાધું ને એમાં જરાક આંખ ઝીણી થઈ ગઈ. ગઈકાલે સાંજે કે ચાઇનીઝ ખવાઈ ગયું, એમાં આંખો જરાક ઝીણી થઈ ગઈ. છોકરા ભાઈ હાજર જવાબીઓ. હમણાં ગામમાં પોલિયો પીવડાવવા આવ્યા હતા બધા. હા, અત્યારે આપણે ગર્વની વાત છે કે આપણો ભારત દેશ છે પોલિયો મુક્ત થઈ ગયો છે. હા, એમાં ગામમાં પોલિયો પીવડાવવા માટે આવ્યા. એમાં બાબા ખાટલે બેઠા હતા. એટલે બાબાને પૂછ્યું, બાબા છોકરાઓ છે? તો કે હા. હું? તો કે પોલિયો પીવડાવવા આવ્યા. એટલે બાબાએ જોરથી રાડને કે લા તાવડો, પાવડો, કુહાડી, દંતાળી, તોપ બધા લાવો. તા તો ઓલા ટપી ગયા, વંડી ટપી ગયા. પણ બાબા વાંહે અરે એ કે આ છોકરાના નામ છે, આવું અમારી પાસે કંઈ છે નહીં, આવો પાછા માંડ લેવા. બોલો, આ લોકોને એમ કે હમણાં આ બધું ઉપાડી લે. પણ હમણાં હું મારા ગુરુજીના ઘરે ગયો. એટલે મારા ગુરુજી કપડાં હુકવતા હતા. હા, કપડાં હુકવતા હતા. એટલે મેં કીધું ગુરુજી આ બધું? મેં કીધું નથી. મેં કીધું ગુરુ માતા ઘરે નથી? કેમ તમે કપડાં હુકવો છો? કીધું કાંઈ તકલીફ નથી ગુરુ? અરે મને કે એ ઘરે જ છે કે એ હાઈ ક્લાસ ટીવી જોવે છે કે. તમે કીધું તમે કપડાં શું લેવા હુકવો છો? કીધું ત્યારે મને ગુરુજીએ ગુરુ ઉપદેશ આપ્યો. મને કે ધર્મેશ, મેં કીધું હા સાહેબ. મને કે ગૌ સેવા અને વહુ સેવાનું પુણ્ય હરખું મળે છે. ગૌ સેવા કરો તો સ્વર્ગ મળે અને વહુ સેવા કરો તો અહીંયા સ્વર્ગ થઈ જાય. ગૌ સેવા અને વહુ સેવાનું પુણ્ય હરખું છે.
હમણાં એક છોકરો 12મા ધોરણની પરીક્ષા પૂરી થઈ, HSCની પરીક્ષા, તો HSCની પરીક્ષામાં છોકરો પાસ થઈ ગયો. HSCની પરીક્ષામાં છોકરો પાસ થઈ ગયો એટલે બાપાને કીધું, બાપા તમે મને કીધું તો હું પરીક્ષામાં પાસ થઈ તો તમે મને બુલેટ લઈ દેશો? તો બાપા કે હાઈ કે બુલેટની વાત તો કરી, તો મને બુલેટ લઈ દો, હાલો હું પાસ થઈ ગયો. અરે પણ કે બુલેટના તે ભાવ સાંભળ્યા છે, 1.5 સુધી પોગી ગયા, બુલેટ થોડું લેવાય, ભગવાને 2 પગ હું લેવાય પછી કે એક કિક મારવા આપ્યો છે ને એક ગેર બદલવા આપ્યો છે, હું લઈ દો તમે એમ. મૂકે નહીં છોકરા. 2 બેનપણીઓ હમણાં વાતો કરતી હતી. 2 બેનપણીઓ કહેતી હતી એટલે એક બેનપણીએ બીજી બેનપણીને કીધું, તું હમણાં દિલ્હી ગઈ હતી કે? સ્ટેટસમાં મેં તારા ફોટા જોયા, તમે બધા દિલ્હીમાં બહુ મજા કરી, આનંદ કર્યો, બધે ફરવા ગયા હતા, તું દિલ્હી ગઈ હતી? એ કે હા હું દિલ્હી ગઈ હતી. કે કેવી રહી તારી મુસાફરી? કે યાર મુસાફરીની વાત જવા દે, કે હું થયું? એ કે તારા ભાઈ કે વચ્ચે એક રેલવે સ્ટેશન આવ્યું ને, ત્યાં મને પાણીની તરસ લાગી ને, તો તારા ભાઈ છે ને પાણીની બોટલ લેવા ઉતર્યા અને એમાં ભૂલ એ પડી ગઈ કે ત્યાં ટ્રેન ઊભી રહેવાની નહોતી અને ટ્રેન ઉપડી ગઈ અને તારા ભાઈ ન્યા રહી ગયા અને અમે દિલ્હી પહોંચી ગયા. તો બીજી મણ એકનો નિહાકો નાખ્યો, કર તું દિલ્હી સુધી તરસી રહી કા? રહી ગયો એને નથી મેળ આવતો. પણ હમણાં તો એક બેન એટલા જાડા, ઓહો વાત જવા દો. એમાં એને બ્લુ કલરનું જીન્સ પહેર્યું, ટી શર્ટ પહેર્યું બ્લુ કલરનું, સ્કાર્ફ નાખ્યો બ્લુ કલરનો, ટોપી પહેરી બ્લુ કલરની, ચશ્મા પહેર્યા બ્લુ કલરની ફ્રેમ વાળાને. એમાં એના ઘરવાળો બેઠો હતો ને ફાટેલી ગંજી પહેરી સોફા ઉપર, એમાં એને આવીને પૂછ્યું, હું કેવી લાગુ છું? આવડો કે હારી લાગે છે? એમ નહીં, મને તમે વ્યવસ્થિત શિષ્ટ ભાષામાં કહો હું કેવી લાગુ છું. પછી આનાથી રહેવાનું નહીં હો, પછી આનાથી રહેવાનું ને. એટલે એને કીધું, કયો તો ખરાય કે હું કેવી લાગુ છું? અરે બ્લુ વેલ જેવી લાગે, બ્લુ વેલ જેવી. આજે તો વાદળી આખું ગેટઅપ કર્યો છે. પણ શાળાની પહેલી બેન્ચ, આ હાસ્યની સાથે 2 વાતો એવી પણ લઈએ કે જીવનમાં ઉતરી જાય. શાળાની પહેલી બેન્ચ તમને સફળતાના પાઠ શીખવી કે પણ છેલ્લી બેન્ચ તમને નિષ્ફળતા કઈ રીતે પચાવવી ને તે શીખવાડે છે. પહેલી બેન્ચે બેઠેલા છે એ લોકો સફળ છે, તો એનો મતલબ એવો નથી કે છેલ્લી બેન્ચે બેઠેલા લોકો નિષ્ફળ છે, પણ એ નિષ્ફળતા કઈ રીતે પચાવીને એ તમને નિશાળ શીખવે છે, છેલ્લી બેન્ચ શીખવે છે. હા, હમણાં મારે એક લીલું નાળિયેર ત્રોપો લેવો હતો ને, તો ત્રોપો લેવા માટે હું એક લારીએ ગયો, એટલે અહીંયા એક 15-17 વર્ષનો છોકરો જુવાનેડો હતો ને, એવડો લીલા નાળિયેર વેચતો હતો. એટલે મેં એને કીધું, ભાઈ સરસ મજાનું મીઠા પાણી હોય ને એવું લીલું નાળિયેર દે. એટલે એને એક નાળિયેર લીધું, ટકોરો માર્યો, બાજુ મૂકી દીધું, બીજું નાળિયેર લીધું, ટકોરો માર્યો, બાજુ મૂકી દીધું, ત્રીજું નાળિયેર લીધું, ટકોરો મારીને મને કે લ્યો આ મીઠામાં મીઠા પાણીવાળું નાળિયેર છે. એટલે મને નવાઈ લાગી, મેં કીધું આ કુદરત કરવાવાળો, મેં કીધું કુદરત આમાં મીઠું પાણી છે કે મોળું પાણી છે, કુદરત સિવાય કોઈને ખબર નથી. અને આ જુવાન મેં કીધું એમ કહી દે કે આમાં મીઠું પાણી છે. એટલે હું તો ઘડીક સાઈડમાં ઊભો રહ્યો. એમાં એક બેન આવ્યા, બેને કીધું કે ભાઈ કે મીઠા પાણીવાળું નાળિયેર આપી દે. એટલે વળી પાછા એને નાળિયેર લીધા, ટકોરા માર્યા, મૂકી દીધું, વળી નાળિયેર લીધું, ટકોરો માર્યો, મૂકી દીધું, ત્રીજું નાળિયેર ટકોરો લઈને કે લ્યો આ બેન મીઠું પાણી કે નાળિયેર. પછી મેં જુવાનને પૂછ્યું, મને નવાઈ લાગી, હે જુવાન તને ખરેખર ખબર છે કીધું કે આની અંદર મીઠું પાણી છે કે મોળું પાણી છે? મને કે ના રે ને, મને ક્યાં ખબર છે. તો મેં કીધું તું આ ટકોરા મારીને હું કહેવા માગે છો કે આમાં મીઠું પાણી છે? ત્યારે મને એને સરસ મજાની વાત કીધી, એ યાદ રાખવા જેવી છે. એને એમ કીધું કે મને ખબર નથી મીઠું પાણી છે કે મોળું પાણી છે, પણ ટકોરા માર્યા પછી સામેવાળા વ્યક્તિને વિશ્વાસ બેસી જાય છે કે એની અંદર પાણી તો મીઠું જ છે. વાત વિશ્વાસની છે. હમણાં એક દારૂડિયો બહુ ધોમ દારૂ પીવ્યો, પછી એની પત્ની કંટાળી ગઈ. એની પત્નીએ કીધું કે હવે તમે દારૂ નહીં પીતા હો, તમને મારા હમ છે. હવે તમે દારૂ પીતા નહીં, તમને મારા હમ છે. હાલો કે હું તમને નદીમાં નવડાવી દઉં અને તમને પવિત્ર કરી દઉં. હા, કે તમને હાલો હું નદીમાં નવડાવીને પવિત્ર કરી દઉં. એટલે એનો ઘરવાળો ગયો નદીમાં 2-4 ડૂબકી મારી. એની ઘરવાળી કે આજથી હવે તમે પવિત્ર, તમારું નામ મેક્સવેલ નહીં, આજથી તમારું નામ મયુર. કાંઈ વાંધો નહીં, આવડો આવી ગયો ઘરે. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી અઠવાડિયું થયું, પણ ઓલી તલપ જાય નહીં ને દારૂની. હા, દારૂની તલપ જાય નહીં. એમાં અઠવાડિયા પછી 1 દી એવો થયો કે આમાં આંખો ફાડીને કે હવે આજ તો રહેવાશે જ નહીં. કબાટ ખોલ્યો, કબાટ ખોલીને અંદરથી દારૂની બોટલ કાઢી,
દારૂની બોટલ કાઢીને ગયો સીધો નદીમાં જઈને દારૂની બોટલને 1 2 3 વાર આમ કાઢી અને કે આજથી તારું નામ હવે સિગ્નેચર નહીં, આજથી તારું નામ કાળો ઉકાળો. લ્યો પવિત્ર. એટલે આ પડી ગયેલી લત જાતી નથી. હમણાં તો ગુજરાતીના અમારા એક શિક્ષક છે, એ ગુજરાતીના શિક્ષક છોકરાઓને સંધિ વિશે ભણાવતા હતા. વ્યાકરણની અંદર સંધિ શબ્દોને કઈ રીતે ભેગા થાય ને કઈ રીતે છૂટા થાય ને એ સંધિ વિશે ભણાવતા હતા. હા, એમાં અમારે ભટ્ટુને પૂછ્યું, ભટ્ટુ વિજય માલ્યાની સંધિ છૂટી પાડ. એટલે ભટ્ટુએ ઊભા થઈને કીધું, સાહેબ વિજય માલ્યાની સંધિ સાંભળો, વિજય વત્તા માલ વત્તા લઈ વત્તા ગયા. વિજય માલ લઈ ગયા. સાહેબે ખંભે બેહાડ્યો અને બીજેથી પ્રાર્થના સભામાં સાલ ઓડાડીને સન્માન કર્યું. પણ ભટ્ટુ એના બાપાને કહેતો હતો, એ કે બાપા હું પાસ થાવ તો હું લઈ દઈશો? એ કે ગાડી. ના પાસ થાવ તો કે ગાડી. એમ પાકું બેમાં ગાડી? તો કે હા. પણ કે પાસ થાય તો હું તને બુલેટ લઈ દઈશ ફરવા હાટું, ના પાસ થાય તો રાજદૂત લઈ દઈશ દૂધ વેચવા હાટું, બાકી મૂકીશ નહીં, હું તારો બાપ છું. હમણાં એક વડીલ, એક દાદા 20 વર્ષે કેસ જીતા. બોલો 20 વર્ષે અદાલતની અંદર કેસ આવેલો ને, 20 વર્ષે એને વકીલે કેસને જીતાડ્યો. એટલે એ દાદા લાકડીના ટેકે આમાં આવ્યા ને જજ સાહેબને પ્રણામ કર્યા ને પછી જજ સાહેબે દાદાને અભિનંદન આપ્યા. દાદા અભિનંદન, તમે કેસ જીતી ગયા. ત્યારે ઈવડે વડીલે કીધું કે ભગવાન તમને ફોજદાર કરે. જજને કહો એ કે ભગવાન તમને ફોજદાર કરે. પછી જજ સાહેબે કીધું કે દાદા જજની જે પોસ્ટ રહી ને એ ફોજદાર કરતાં મોટી છે. એ કે ના ના ના, એ ખોટી વાત છે, કે મારા માટે તો ફોજદાર જ મોટા છે. અરે કે દાદા જજ સાહેબની જે પોસ્ટ રહી ને એ ફોજદાર કરતાં મોટી છે, એ ન થાય, કે મારા માટે ફોજદાર જ મોટા છે. કે કેમ દાદા એવું કે મેં કેમ કહો છો? એ કે આજથી 20 વર્ષ પહેલાં મને ફોજદારે કીધું તું કે મને 2000 રૂપિયા આપી દો તો કેસ અહીંયા પતાવી દો. જો અહીંયા 2000 ફોજદારને આપી દીધા હોત ને તો 20 વર્ષ સુધી ક્યાં આવવું ન પડે. આ લાકડીના ટેકે તમારે સુધી ન આવવું પડે. હમણાં એક ભાઈ તો કરોડપતિ થઈ ગયા, રાતોરાત કરોડપતિ થઈ ગયા. કરોડપતિ રાતોરાત થઈ ગયા. છાપામાં એનું આખું ઇન્ટરવ્યૂ આવ્યું. એટલે એ ભાઈ મને મળ્યા. એટલે મેં કીધું ભાઈ તમે કંઈ કરોડપતિ થઈ ગયા? મેં કીધું આ શું કે ડ્રીમમાં તમને પૈસા લાગ્યા? મને કે ના રે ના, ડ્રીમમાં કાંઈ લાગ્યું નથી. તો મેં કીધું તમને આ શું કહે ઓલા સટ્ટો બટોરેમાં શેર બજારમાં એમાં કંઈ તમને કરોડ રૂપિયા મળાવી ગયા? મને કે ના રે ના, સોનું ચાંદી કાંઈ. તો આ રાતોરાત કરોડપતિ થઈ કેમ ગયા? ત્યારે એને મને વાત કરી કે ધર્મેશભાઈ જિંદગીમાં એક વસ્તુ યાદ રાખવી, કોકને મુંડી નાખ્યા સિવાય દુનિયામાં મૂડી બનતી નથી. આટલી બધી મૂડી ભેગી કેમ છે? મને કે કોકને મુંડી નાખી. અને હમણાં છાપામાં તમે સવારે છાપામાં વાંચો ને તમને કાંઈક ને કાંઈક ટેન્શન આવી જાય. બોલો હા, વચ્ચે તો આ 2-3 મહિના પહેલાં કોરોનાની વેક્સિનની આડઅસરની બહુ આખું ન્યૂઝની હેડલાઇન જ તે કોરોનાની વેક્સિનની આડઅસર. આ યુવાનોમાં હાર્ટ એટેકને મળું. મને ચિંતા થવા માંડી. મેં કીધું અમે 2-3 ડોઝ લીધા છે. કીધું આમાં કંઈક મરી ના જઈએ. હા, પછી મારા મિત્ર છે ડૉક્ટર ભટ્ટ છે, એને મેં ફોન કર્યો. મેં કીધું ભટ્ટ સાહેબ આ કીધું કોરોનાની વેક્સિનની આડઅસરની વાત છે. મેં કીધું સાચું છે? એટલે મને કીધું, મને કે ધર્મેશભાઈ ચિંતા જેવું બિલકુલ નથી. 1 લાખ લોકોએ એકાદ કેસ એવો બને છે કે જેને કોરોનાની વેક્સિનની આડઅસર થાય. મેં કીધું હા, 1 લાખ લોકો એકાદો વ્યક્તિને એવું બને કે કોરોનાની વેક્સિનની આડઅસર થાય છે. ત્યારે મને એમ થયું કે હાશ 1 લાખ લોકોએ થાય. તા મારી ઘરવાળી ચા લઈને આવી. મને કે હું કેટલી ભાગ્યશાળી નહીં. મેં કીધું કાં? એ કે તમે લાખોમાં એક છો. પાછું છાતીમાં દુખવા માંડ્યું. ટેન્શન મૂકે ને કે તમે તો લાખોમાં એક છો. પાછું કોરોનાની લાખ વાળું ને આ લાખ ભેગું કરે. મને એક જણ કહે કે આ પત્ની કોને કહેવાય? મને એક જણ કહે કે આ પત્ની કોને કહેવાય? એમ પત્નીની વ્યાખ્યા શું? એટલે મેં કીધું પત્ની છે ને, મેં કીધું એ તમારી પર્સનલ સીએ છે. આ એ ગમે એટલું ભણી હોય કે ન ભણી હોય કે XYZ, પણ તમારી પત્ની છે ને પર્સનલ સીએ છે. મને કે કઈ રીતે? મેં કીધું તમે એને 5000 રૂપિયા ઘર ખર્ચ માટે આપો તો એ તમને મહિનો પૂરો થાય ને ત્યારે 7000 રૂપિયાનો તમને હિસાબ દેશે. અને તોય 1000ની તો કટકી કરી જ લીધી હશે એને. અને આવી કુશળતા માત્ર ને માત્ર સીએ લોકોમાં જ હોય છે. પણ હજી સુધી એવું મશીન બન્યું નથી. આપણે એવું ટાઈમ મશીનની બધી વાતો બધી થાય છે, પણ હજી સુધી એવું મશીન બન્યું નથી કે જે સમય આગળ શું થશે આપણને બતાવી શકે. પણ આવું મશીન તમારી પત્ની પાસે છે. બોલો, હા, તમારી ઘરવાળી પાસે આવું મશીન છે કે કેમ કઈ રીતે
તમારી ઘરવાળીને તમારે એકવાર આમ જો ખીજાઈને જોરથી કહેવાનું, કાંઈ પણ કારણ વગર કે વાંક વગર એને ખીજાવો ને એટલે તરત તમને કહે છે કે અત્યારથી તમે મને આમ કરો છો તો આગળ તો શું કરશો એ બધી મને ખબર જ છે. હા, એ મારા બાપાએ તમારે વ્યવહાર કર્યો હોય જગ્યાએ આડો કાળો નાગે ન ઉતર્યો. હા, અને દરેક પત્ની પાસે આપણે એમ કહેતા હોય ને કે દરેક પત્ની પાસે ત્રીજું નેત્ર છે. હા, આપણે તો બે નેત્રવાળા સામાન્ય માણસ છીએ, પણ દરેક ઘરવાળી પાસે ત્રીજું નેત્ર છે. બોલો, આને આ ક્યારે ખુલ્લે? જો આ તમને કહું ખરા, પણ એ બધી જવાબદારી તમારી. લાગે વાગે લોહી નિધાર, મારા ઉપર કાંઈ નહીં. હા, પછી તમે એમ ન કહેતા કે આ કલાકારે કીધું તું ને અમે અખતરો કર્યો ને અમારે નકામું થયું. હા, તમારે તમારી ઘરવાળીને સવારે નાહી ધોઈને આમ જો તમે જાઓ ને એટલે કે આમ જો ગાંડી, આજે સાંજે આપણે સરસ મજાના હોટલમાં જમવા જઈશું. પછી 9 થી 12 હાઈ ક્લાસ મસ્ત ગોલ્ડની ટિકિટ લઈને આપણે પિક્ચર જોવા જઈશું. આટલું પ્રોમિસ કરીને તમારે સવારે નીકળી જવાનું. 4 વાગે તમારે મોબાઈલને બંધ કરી દેવાનો. એ તમારા ઉપર આ તમને હું ખાલી કહું છું કે ત્રીજું નેત્ર કઈ રીતે એક્ટિવ થાય. 4 વાગે તમારે ફોન બંધ કરી દેવાનો અને સાંજે 10-11 વાગે તમારે ઘરે આવવાનું. અને પછી જે ત્રીજું નેત્ર ખુલે, ધૂમતા પછી જે ડકો થાય ને એને એ આખી સોસાયટી જોવે. પણ હમણાં અમે બધા ભાઈબંધો ભેગા થયા ને એટલે મેં કીધું મારા ભાઈબંધ તેજો છે એટલે મેં તેજાને કીધું, તેજા નાસ્તો કરાવી કીધું. તો મને કહે કે નાસ્તો કરવો હોય ને તો આ દુકાનોમાંથી ગમે અહીંયા મારું નામ દેવાનું, પેમેન્ટ કરવાની જરૂર નથી, તમને નાસ્તો કરાવી દઈશ. મેં કીધું શાંતિ રાખ. આ ગઈ વખતે મેં કીધું ત્યાં આવું કીધું તું, આ દુકાને હું નાસ્તો કરવા ગયો ને, મારો કાંઠલો પકડ્યો ને તારા પૈસા બાકી હતા ને મારે દેવા પડ્યા. એ ધંધો તો કરતો જ નહીં. પણ અમે ખૂબ ખજાના ખોયા છે અને અમે એવાય મોસમ જોયા છે. એક સરસ મજાની છેલ્લી 2 પંક્તિથી મારી વાણીને વિરામ આપું કે અમે ખૂબ ખજાના ખોયા છે અને અમે એવાય મોસમ જોયા છે કે બહારથી પલળતા લોકોને અમે અંદરથી કોરા જોયા છે. કે હાલે ગમ સબકો સુનાતે જાઈએ. મને આ વાક્ય બહુ ગમે છે કે હાલે ગમ સબકો સુનાતે જાઈએ, શર્ત ઇતની હૈ બસ મુસ્કુરાતે જઈએ. આપ સૌએ મને શાંતિથી સાંભળવાને માણ્યો એ બદલ હું હાસ્ય કલાકાર ધર્મેશ રાવલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.